છો બધા મજામાં? બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આપણે ફેસબુકમાં થઈ ગયા છે 81 પોઈન્ટ, એટલે હજી $1 નથી બન્યો, પણ હજી આપણે 81 પોઈન્ટ થઈ ગયા છે. 100 પોઈન્ટ થાય એટલે $1 થાય, એટલે $81 નથી થયા, આપણે 81 પોઈન્ટ થયા છે ફેસબુકમાં. યુટ્યુબમાં તો આપણે $25 થઈ ગયા છે. ને સપોર્ટ બધાનો સારો, તમારા બધાના સપોર્ટથી હું અહીંયા ઠેઠ પહોંચી ગયો. તો આપણે જે 1.5 મહિનો 2 મહિનો આપણે શરૂઆત કરી હતી ફેસબુકમાં, કેમ કે તમારા બધાના સપોર્ટથી અને ભગવતીમાં ચાવનમાં કાળકામાની દયાથી આપણે ચેનલ પણ મોનિટાઈઝ થઈ ગઈ ફેસબુકની, અને યુટ્યુબની તો મોનિટાઈઝ છે. તો ચાલો, બાજરાના રોટલો વારુમાં છે અમારે જમવામાં. બપોરે તો બાજરાના રોટલા ટાઢા હોય અત્યારે ગરમા ગરમ, અને આ રોટલી, અને આમાં છે ગુવાર બટાકાનું શાક મસ્ત મજાનું. જો આમાં આપણે દૂધનો વાટકો ભરી નાખ્યો, અને આ આપણે લઈ લીધું શાક, અને સવારમાં તો રોટલી ને ઘી અને ચા. અને હવે પરમ દિવસે વરસાદ આવી જાય છે, ખેડૂત રાહ જોઈ રહ્યા છે, એટલે આપણે કહી દઈએ કે આજે કાલે તો આવશે, પણ થોડાક છાંટા આવશે, પણ પરમ દિવસે તો થોડોક વરસાદ વધારે થઈ જાય છે. કોમેન્ટ કરજો. જય રામ. રામ રામ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો અત્યારે જો બરફનો ગાંગડો નાખી અને ઠંડુ પાણી કરી નાખ્યું. અને કાલે આપણે કેરીઓ લીધી હતી, તો સાંજે કેરીઓ લેવા ગયા ને એક ભાઈબંધની દુકાને $200 લેવા ગયો ને, ત્યાં અમાયદાએ એ ખોખામાં કેરી હતી ને બીજા ખોખામાં જાજી કરી. મેં આવીને આમ વજન ઉપાડ્યું, મેં કીધું આમાં ઓછી કેમ થઈ ગઈ? તો કે બે હરખા જ ખોખા છે. તો એ ખોખું મેં મેકી દીધું, ઓછું હતું અને જાજુ હતું એ લઈને આવ્યા. તો એને એમ થયું કે આ મારું કરી દીધું. કોમેન્ટ કરજો. મસ્ત મજાની જો $200 ખોખું લાવી આપણે. હાલો કેરી ખાવ, દેખાડી દો ધોઈબેન ને. હા ઓકે મારે ચા પાણી પીતા જાવ, ચા પાણી. હાવ નીચે બલૂંગ જાય, જો જાય વરસાદ જોવા આવ્યું. જો એ ચા પાણી પીતા જાવ, હેલિકોપ્ટર છે. એ કેરીઓ ખાતા જાવ, કેરીઓ. હા એ કેરીઓ ખાતા જાવ ને કાં દેતા જાવ કેરીઓ. હવે તો આમ વહી ગયું ગાડી. બોલું હેલિકોપ્ટર હતું, હેલિકોપ્ટર. એ રોકાઈ જાવ, વરસાદ કેદી આવી કેતા જજો. કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં દીધો, આપણે પણ મજામાં છે. તો અત્યારે આપણે આવી ગયા છે આપણા યુટ્યુબર આગળ, કે વ્યૂ નથી આપણે એની માહિતી લેવા માટે આવ્યા છે. ટૂંક સમયમાં પછી આવું પાણી આવશે વરસાદનું, એટલે વાર લાગશે નહીં. હવે વરસાદ થઈ જાય સારું બને છે. એમાં મગફળીમાં પાણી વારવાનું ચાલુ. ચોરીઓ છે મગફળીમાં રહેશે. દઈદેવભાઈ ઉભા, એમાં મારે 10ની નોટ પડી, લઈ લેતો. એ તો સેમ્પલ એ કાકા આવે ઉપરથી પૈસા પડે તો સારું. બપોર હેલિકોપ્ટર વાળા નીકળે સારું ને, સારું. પણ એમ કહું જય માતાજી. હવે મારા વ્યૂ નથી આવતા, એનું શું કારણ? વ્યૂ ને હા આવશે, વરસાદ સારો થવા જોઈએ કાં તો એમ. થોડુંક વાતાવરણ ગરમીના હિસાબે માણસ ફોન નહીં જોતા એવું છે, મોબાઈલ ગરમ બહુ થઈ જાય ને ત્યારે. હા એટલે માણસ એવી રીતે, પણ તો સારો સપોર્ટ બધા કર્યો, અહીં લગ પગી ગયા. શું પાણી વારવાનું કામ હાલે? કામ હાલે. મગફળીમાં તો પાણી વાળતું થયું હવે. હા ચાલુ ટાટા પરનું કઈ પાણી. હા શું વાવે? જાતનું વાવેતર છે. હા વાદળા થાય પણ વરસાદ નથી આવતો. વરસાદ 22 તારીખ સુધી આગળ છે, કંઈક 22 તારીખમાં આવી જાય સારામાં સારું. તો સારું આવી જાય તો સારું. તો આ થોડુંક પાણી. આ શું હોય? સોનાનું ડબલું. આબુનું ડબલું એમ. મેં કીધું સોનાનું ડબલું. જયદેવભાઈ તમે શું લેવા આવ્યા? મગફળી ખાવા. આજે પણ વાવી છે કાકા, મગફળી ખાવા આવ્યા. હાલો જાય પાણી વાર અહીંયા. મગફળી કઈ બતાવી? હા મગફળી બતાવી.
જો પરવીનભાઈ પાણી વારવા આવી ગયા છે. પરવીનભાઈ પાણી વારવા આવ્યા છે એટલે નાકું વારવાનું બાકી હતું. હવે નાકું કીમાં પાણી વારવાનું તમને વિડીયોમાં આગળ કહીશું. ને તાપમાન તો ઘણું બધું છે પણ જેઠ મહિનોમાં ગરમી ઓછી પડે પણ હમણાં જેઠાણી પણ ભેરા આવ્યા ને એટલે આટલી ગરમી પડે. પરવીનભાઈ જય માતાજી. જય માતાજી. શું હાલે? નાકું વારી જો. વાહ પાણી આવી ગયું નાકે. નાકું વારી દે કીધું મગફળીમાં પાણી ચાલુ કર્યું. મગફળીમાં વારવાનું છે. મગફળીમાં પોર આપણે ખોખા ખાવા આવ્યા હતા પણ હજે વાયવા છે ને. વાજા છે. વાહ પાછા આવશું હો થાય ત્યારે. મગફળી તો વાવી બીજું પાણી ચાલુ કર્યું છે. બીજું પાણી એમ ને? બીજું પાણી કમ્પ્લીટ જો. કમ્પ્લીટ જો કેરેલા. આ કેટલાક ઠેઠ ઓલા કેરેલા વઈ જાય. આ સાઈડ તો મોટી મગફળી થોડીક થઈ ગઈ. આપણે મગફળી હાલો તમને બતાવું ખેડૂત ભાઈને. જો ખેડૂતને તો નવરાય જ નહીં. ખેડૂતને કાંઈ કામ બામ ખૂટે નહીં ભાઈ એમને. આ મગફળી આપણે જો કે 1 તારીખે વાવી હતી, આજ કેટલી થઈ? 19 થઈ કમ્પ્લીટ. હા 19 દિવસની થઈ મગફળી. 19 દિવસની મગફળી જો આવડી થઈ ગઈ. 1 તારીખે વાવી હતી ટૂંકમાં, પણ 3 દિવસ આપણે પીતા તો કે 3-4 દિવસ થઈ ગયા હોય એટલે કમ્પ્લીટ 12-13 દિવસની મગફળી થઈ. મગફળી લીંબુ ઉતારવાનું તો બંધ થઈ ગયું છે. થોડો ઘણો ખડે પણ જ છે. ખડ તો જાય ઉગી એવું લાગે. આપણે ખડ તો થાય જ જમીનમાં. અત્યારે જમીનમાં તો થાય જ. હા પરવીનભાઈ લીંબુ ઉતારવાનું બંધ થઈ ગયું. લીંબુ ઉતારવાનું ચાલુ છે અશ્વિનભાઈ. રિઝલ્ટ તો એવું આવે છે. ફોન લેવો છે મોટો પણ મેં કીધું પેમેન્ટ આવે ત્યારે થાય. પેમેન્ટ આવતું નથી, વરસાદ આવતો નથી. શું કરું? મેં કીધું ચાલુ રાખવાનું, બંધ નથી કરવાનું વિડીયો ઉતારવા. ગમે અહીંયા વિડીયો ઉતારવાનું. તો આપણે પરવીનભાઈ વાડી આવી ગયા હતા એટલે એને મગફળી વાવી છે અને લીંબુડી છે. આમાં નારિયેલ છે. નારિયેલ તો થયા ને લગભગ. નારિયેલ વરા વહી જાય. હા વરા એક વરા જો કે 7-8 વરા 6-7 વરાની નારિયેલ રહેશે એમને. હા તો વાર જ લાગે ને. નારિયેલ તમને બતાવું એમ તો આમ કોક બોલે છે કઈક છે કોણ થળિયા જોતા તમને લાગે 6-7 વરાની ઝાડ થઈ ગયા કમ્પ્લીટ. પછી નારિયેલનું કઈ મુહૂર્ત નથી. આમ કોક બોલે એ કોણ છે? અહીં કોક બોલે જ છે. બાજુ બીજા કે યુટ્યુબર લાગે છે. લા હા અહીંયા શું કરે? હું મગફળી ભાંગતો નહીં કાકા. એ કીધા મગફળી શું કરતા? કાંઈ જો મુલાકાત લેતા હતા યુટ્યુબ. એમ? અરે યુટ્યુબર ની મુલાકાત એમ? યુટ્યુબર ની. તો ઇન્ટરવ્યુ દેવા આવી ગયા છે જયદેવભાઈ. મારા ઘરે ઇન્ટરવ્યુ. કેવું ખેતીવાડીનું કામ? હા ખેતીવાડીનું કેવું છે? શું કઈ કેવું કામ આવે ખેતીવાડીનું? ખેતીવાડીમાં શું અત્યારે મગફળી વાવી છે પરવીનભાઈ ની આવ્યા છે. કીધું મગફળી વાવી, આપણે મગફળી ખાવા આવ્યા હતા. મગફળીમાં હજી પાણી હાલે છે. પાણી હાલે પણ મહેનત સારી કરે એટલે મગફળી સારી થાય. પોરે સારી માંડવી થાય. મગફળી થાય છે પડું સારું છે ને પાછું. ખેડૂને નવરાય ન હોય ઘડીએ. હા ચાલુ જ હોય. જયદેવભાઈ આપણે ચેનલ તો મોનિટાઈઝ થઈ ગઈ છે પણ વ્યૂ નથી આવતા. એનું શું કારણ? મારે નથી આવતા એમ. હા વાર લાગે કેમ વરસાદની વાર લાગી એમ વ્યૂ માં વાર લાગશે. મગફળી કેમ ભાવન 5 મહિના પાકતા વાર લાગે. હા એનું કારણ એ મગફળી વાવતા કરો કેમ તમારે 4 થી 5 મહિના કમ્પ્લીટ વ્યા જાય તો મગફળી પાકે તૈયાર થાય. અત્યારે પરવીનભાઈ મગફળી વાવી ક્યારે પાક આવે? આ કમ્પ્લીટ 5 મહિને પાકે વેરાયટી. 32 નંબર મગફળીની વેરાયટી આપણે છે ને 5 મહિના પૂરા લાગે અમારે. ચાલો પરવીનભાઈની મુલાકાત મજા આવી ગઈ અને જયદેવભાઈ પણ છે. તમારી ચેનલનું નામ કહી દીધું. જય ચાવમા ને જયદેવભાઈની ચેનલ. હા તો એમાં સબસ્ક્રાઇબર કરી હોય તો કાઢી વાળજો. કાઢવા નહીં રાખવાની. સોરી માફ કરજો. સબસ્ક્રાઇબર કરી વાળજો. મેં કીધું અનસબસ્ક્રાઇબર કરી નાખજો. કોઈ વાંધો નહીં, મજાક કરવી. અને જો પાણી છે રોલા કાંઠે. પરવીનભાઈ તમારી ચેનલનું નામ? આપણી ચેનલનું નામ છે ઓળખ્યા ફેમિલી બ્લોગ. વાહ વાહ. તો એમને સપોર્ટ કરજો, પૂરેપૂરો વિડીયો જોજો મારા તરફથી અને એમને સપોર્ટ સારો કરો એટલે ચેનલ મોનિટાઈઝ થઈ જાય. જોકે મારે મોનિટાઈઝ થઈ જાય પણ ડોલર નથી થતા. ડોલર કાંઈ ખાવું હોય તો ખવાય તો ન જાય કે ઊનો રોટલો ખાઈ ઠરવા દેવો છે ને. તાવડીમાં રોટલો ઉતરે ઠરવા દેવો પડે. અરે કોપડી તોડી તો ગરમ લાગે એટલે એમ વાર લાગે પણ વધે ને કંઈક તો ડોલર પણ જટ બને. પેમેન્ટ બને એ હાટું બહુ મહેનત કરવું પણ હવે શું કરવું. તો એ બધાના સપોર્ટ સારો કહેવાય. કાંઈ લગી મારી ચેનલ પોગી ગઈ. નકર અત્યારે મોનિટાઈઝ કરવામાં પડશે હોય. રિઝલ્ટ સારું મળે. રિઝલ્ટ સારું મળે. રિઝલ્ટ તો ફોન સારો લેવો હોય પણ મેં કીધું પેમેન્ટ આવી જાય તમારા બધાના સપોર્ટથી
તો આપણે ફોન પણ સારો લઈ લઈને ડીઝલ આ તો આપણે ફોનમાં થોડીક તકલીફ છે એટલે નરસિંહ કાકાએ માયક આપ્યું હતું એટલે માયકનો અવાજ થોડોક ફોનમાં પ્રોબ્લેમ હતો એટલે નરસિંહ કાકા કે માયક લઈ જા મેં કીધું બે માયક અહીંયા છે વાંધો ને હાલો જય માતાજી એટલો બની ગયો વિડીયો